સૌને જય સ્વામિનારાયણ. તરુવર સરુવર સંત જન ચોથા વર્ષે મેહ એ ચારો પર કાજે ધારે દેહ. જેમણે પર માટે બીજાને માટે દેહ ધારણ કર્યો છે એવા પરમ પૂજ્ય આદરણીય ડૉક્ટર સંત સ્વામી અને સંતોને સાદર નમસ્કાર કરીને મારી કેટલીક પ્રાસંગિક વાત આપની સમક્ષ મૂકીશ. આમ તો હું કદાચ ન બોલું તો પણ ચાલે, કારણ કે જગતભાઈ અને સંત સ્વામીનું મેં પ્રવચન અડધું સાંભળ્યું અને અધ્યાત્મ અને પર્યાવરણ, અધ્યાત્મ અને સમાજ, આ બધી વસ્તુ એમના પ્રવચનમાંથી, એમના વક્તવ્યમાંથી બહુ પ્રગટ થઈ છે. અને જગતભાઈ, આપનો તો જીવન, આપનો જન્મ સાર્થક થઈ ગયો છે, કારણ કે આમ લાગે કે આવું એક જીવનમાં કરવા જેવું કાર્ય છે, એનું સાક્ષાત આપ દૃષ્ટાંત છો. એટલે ખરેખર બહુ આનંદ થાય આપણે જ્યારે મળીએ ત્યારે આટલી સહજતાથી, સ્વાભાવિકતાથી આપ જે કાર્ય કરી રહ્યા છો ને જે ચિંતા અને ચિંતન આપે જે રજૂ કર્યું એ ખરેખર બહુ જ આ સમાજ માટે બહુ ઉપયોગી છે. મૂળ તો વાત એટલી જ છે કે આપણે આપણા માટે નથી જીવવું, પણ બીજાને માટે જીવવું છે, પર માટે જીવવું છે. આપણે અત્યાર સુધી સ્વને કેન્દ્રમાં રાખીને આપણે જીવન જીવ્યા છીએ. હવે સર્વને કેન્દ્રમાં રાખીને જીવન જીવવાનું છે. તો એ જીવન કેવું હોવું જોઈએ અને જીવન કેવી રીતે જીવી શકાય એ માટેના આપણે પ્રયત્નો કરવાના છે. અને આવા જે ધર્મ સંસ્થાનો, શિક્ષા સંસ્થાનો જે છે એ આપણને આવું સતત માર્ગદર્શન આપતા રહે છે. એમણે બહુ સરસ વાતો કરી. એક તો નેચરલ જે આપણા જે રિસોર્સિસ છે, જે આપણા પ્રાકૃતિક જે સંપદા છે, એ પ્રાકૃતિક સંપદાને આપણે કેવી રીતે રક્ષણ કરવાનું છે એની બહુ મોટો ધર્મ આપણે નિભાવવાનો છે. આપણે સવારમાં ઉઠીને નિત્ય સ્નાન કરીને ભગવાનનું પૂજન અર્ચન આરાધના કરીએ છીએ, વર્તમાન ધરાવીએ છીએ, આ બધી વસ્તુ તો છે જ, એ તો કરવાની જ છે. પણ સાથે સાથે આપણો જે રાષ્ટ્રધર્મ છે, આપણો જે સ્વધર્મ છે, અત્યારે જે ધર્મની પરિભાષા આપણે થોડી બદલવાની જરૂર છે. યતો અભ્યુદય નિશ્રેષ સિદ્ધિ સ ધર્મ, જેમાંથી લોક કલ્યાણ પણ થાય અને આત્મકલ્યાણ પણ થાય. આત્મકલ્યાણની વાત આપણને સંત સ્વામી જેવા અને આવા મંદિરો દ્વારા આપણને મળે, પણ જ્યારે સુધી સમાજ કલ્યાણ નહીં થાય, લોક કલ્યાણ નહીં થાય, ત્યાં સુધી આપણે કશું કરી શકવાના નથી. એટલે સમાજ કલ્યાણ માટે આપણી ભૂમિકા શું હોઈ શકે? અને જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત 2047 એનું સ્વપ્ન લઈને બેઠા હોય અને આપણે જ્યારે એમણે આહ્વાન કર્યું હોય ત્યારે પર્યાવરણ બહુ જ મોટો અગત્યનો ફાળો ભજવે છે. કારણ કે આગામી દિવસોમાં, ભવિષ્યના દિવસોમાં જ્યારે આપણે કોઈક મહાસત્તા તરીકે સ્થાપિત થઈશું ત્યારે આપણી પાસે જેટલી પ્રાકૃતિક સંપદા હશે એને આધારે જ આપણે માપદંડો નક્કી કરવાના છીએ. એટલે આપણા જે પ્રાકૃતિક સંપદા છે એનું રક્ષણ આપણે કેવી રીતે કરી શકીએ? તો જીવાતું જીવન જે છે એ જીવાતા જીવનમાં જળ છે, વૃક્ષ છે, વગેરે જે પ્રાકૃતિક સંપદા છે એને આપણે કેવી રીતે રક્ષણ કરી શકીએ એ વિશે આપણે સાવધ થવાની બહુ જરૂર છે. મેં સ્વામીજી ક્યારેક એવું જોયું છે કે કેટલાક લોકો જ્યારે સેવિંગ કરતા હોય ને ત્યારે નળ ચાલુ રાખે છે અને સેવિંગ કરતા હોય છે. બહુ નાની વાત છે પણ બહુ મોટી વાત છે. તમારે પાણીનો બચાવ કરવાની જરૂર છે. તમે આવતી પેઢીને શું આપીને જવાના છો? આવતી પેઢીને આપણે શું આપવાનું છે? વૃક્ષની વાત કરીએ આપણે તો શતપુત્ર સમો વૃક્ષ, 100 પુત્ર બરાબર એક વૃક્ષ છે. એ બધી વસ્તુઓ આપણે પ્રેક્ટિકલ રૂપે આપણા જીવનમાં અપનાવવાની જરૂર છે. બહુ સરસ રીતે આને આપણે આપણા જીવનમાં કેન્દ્રિત કરવાની જરૂર છે. જો નેચરલ આપણા જે રિસોર્સિસ ધીરે ધીરે જો ખતમ થઈ જશે તો એ બધું મુશ્કેલ થવાનું છે. અને વિકસિત ભારત બનાવવા માટે બહુ જરૂરી છે ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટની આપણે જ્યારે વાત કરતા હોઈએ અને જ્યારે આપણે જગતગુરુ બનવાની વાત કરતા હોઈએ ત્યારે આપણે બધા જ ક્ષેત્રોમાં આપણે કેવી રીતે આપણા પોતાના સારા પરફોર્મન્સને આપી શકીએ એ આપણે ચિંતન મનન કરવાની જરૂર છે. આપણે શિક્ષક હોઈએ, આપણે ખેડૂત હોઈએ કે વેપારી હોઈએ, એ બધાએ ચિંતન કરવાની જરૂર છે. અને સર્વતો રીતે આપણે જો ચિંતન કરીશું તો આ બધી વસ્તુ આપણે શક્ય બનાવી શકીશું. એટલે શરૂઆત આપણે અત્યારે કરવાની જરૂર છે. બીજું કેટલીક બધી વસ્તુઓ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે સમાજમાં, જે સમાજમાં અત્યારે પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે, પરિવર્તનનો પણ દોર ચાલી રહ્યો છે. એ પરિવર્તન અને પરિવર્તનને ઝીલીને આપણે કેવી રીતે એને એને આગળ લઈ જઈએ એ પણ આપણે વિચારવાની બહુ મોટી જરૂર છે. એટલે પર્યાવરણની ચિંતા, આપણા સ્વાસ્થ્યની ચિંતા અને આપણા માનનીય ગવર્નર સાહેબ આપણે બહુ જ વાર કહે છે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આપણે બહુ વળવું જોઈએ. અને અત્યારે આપણે જે સલ્ફેટ અને યુરિયાવાળું જે ભોજન કરી રહ્યા છે એમાંથી મુક્ત થવા માટે સંત સ્વામી અમે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં છેલ્લા 6 મહિનાથી પ્રાકૃતિક કૃષિ હાટ જગતભાઈ અમે શરૂ કર્યું છે. અને આપણા જિલ્લાના આજુબાજુના 22 થી 24 ખેડૂતો જે પ્રાકૃતિક કૃષિ કરે છે, ઓર્ગેનિક નહીં, પ્રાકૃતિક,
એમાં જીવામૃત, ઘન જીવામૃત વગેરે જે આવે, જે ખેડૂતો છે એને ખબર છે, એ ખેતી કરેલી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણી ભાઈકાકા લાઇબ્રેરીમાં અત્યારે 4 થી 6 એ લોકો મૂકે છે. અને મને કહેતા આનંદ થાય છે કે અમારા 300 ઓનલાઈન ગ્રાહકો છે. 4 વાગે જેવી પ્રોડક્ટ મુકાય પ્રાકૃતિક ખેતીની, 4:45 વાગે બધું પૂરું થઈ જાય છે. તો એ એક આપણે આ તરફ જવાની જરૂર છે. એટલે બહુ શાંતિથી બહુ વિચારવાની જરૂર છે, બેસીને એકાંતમાં બેસીને વિચાર કરવાની જરૂર છે કે આપણે કેવા જગતને નિર્માણ કરવું છે, ભવિષ્યની પેઢીને આપણે શું આપવું છે એ પણ આપણે નક્કી કરવાની જરૂર છે. અને આવા કાર્યક્રમો દ્વારા અને આવા સરસ સુંદર કાર્યક્રમનું આયોજન થયું. ગઈ વખતે પણ હું આવેલો, જગતભાઈ આપણી સાથે સંવાદ થયો હતો. અને આવું પર્યાવરણનું રક્ષણ કરવાનું, અને ચકલી તો મને લાગે કે આપણા ઘરોમાંથી, આપણા આજુબાજુના વિસ્તારમાંથી મને લાગે છે કે લુપ્ત થવા લાગી છે. પણ હું એકવાર ત્યાં ગયેલો, વિજયનગર, અને ત્યાં એક બહુ મોટું ભિલોડાની બાજુમાં બહુ મોટું તળાવ છે. ત્યાં બહુ જ ચકલીઓ છે, બહુ જ ચકલીઓ છે. એટલે ચકલી નાનપણ હતા ત્યારથી શરૂઆત હતી, અને ચકો અને ચકીની વાર્તાથી આપણી આખી જીવનની શરૂઆત હતી. તો પશુ પક્ષી પર્યાવરણ એ વગેરેમાં પણ ભગવાન જોવા, છોડમાં પણ રણછોડ જોવા, એ આપણી પ્રકૃતિ છે. તો આપણે એનું કેવી રીતે રક્ષણ કરી શકીએ, જતન કરી શકીએ, એ પણ ચિંતન મનન કરવાનો વિષય છે. અને આપણા જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન મિશન છે જગતગુરુ બનવાનું, જગતગુરુ ત્યારે જ આપણે થઈ શકીએ જ્યારે આપણે બધા જ ભેગા થઈને બધી જ વસ્તુનો આપણે શું કરી શકીએ, જઈ શકીએ. ત્યારે જ આપણે આ કરી શકીશું. અને વડતાલ ધામ આવા માત્ર અધ્યાત્મના નહીં, માત્ર ધર્મના નહીં, હમણાં જ અમે દર્શનના ક્ષેત્રમાં વારાણસીમાં બહુ મોટો સેમિનાર કર્યો અને બહુ મોટો પરિસંવાદ કર્યો 2 દિવસનો. અને એમાં આપણું જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનને આપણે એવી રીતે પ્રસ્થાપિત કર્યું. અને એવી રીતે ભગવાન સ્વામિનારાયણની જે યાત્રા છે, તમે જુઓ, ભગવાન સ્વામિનારાયણની યાત્રા એ માત્ર દર્શન અને અધ્યાત્મની નથી, પણ સમાજ જીવનને કેવી રીતે ઉપર લાવી શકાય, અને આપણું જે વ્યક્તિગત જીવન છે એની સાથે સાથે જે સામાજિક જીવન છે એ સામાજિક જીવનને કેવી રીતે આપણે લોકો સુધી પહોંચાડીએ, એવા કેટલા બધા આદર્શો શિક્ષાપત્રી અને આપણા વચનામૃતમાંથી આપણને મળે છે. તો બીજું વિશેષ કંઈ ન કહેતા આપણે એને આપણા જીવનમાં ઉતારીએ, જીવનમાં એનો અનુભવ કરીએ. માત્ર વાણી કે એનાથી નહીં, પણ આપણે જીવનમાં એને ચરિતાર્થ કરીએ તો મને લાગે છે કે આપણે ઘણી બધું કરી શકીએ એમ છે. માત્ર સંકલ્પ કરવાની જરૂર છે. સંકલ્પ કરીએ એટલે બધી સિદ્ધિઓ થઈ જતી હોય છે. અને અંતમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. આપ સૌને જય સ્વામિનારાયણ.